ગુજરાત રાજ્ય સાથે સમગ્ર દેશમાં કોરોનાના કેસો છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિને કાબૂ લેવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, તેની સાથે 48 વેન્ટિલેટર અને નિયમિત રીતે ઓક્સિજન સપ્લાય સાથે વિવિધ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે। આ ઉપરાંત જો કોરોનાના લક્ષણ જણાય અને તેનું તુરંત નિદાન થાય તે માટે અહીં RT-PCR તેમજ રેપિડ ટેસ્ટની પણ 24 કલાક વ્યવસ્થા ઉપલબ્ધ છે। કોરોના સામે લડત આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે। ત્યારે કોઈ પણ વ્યક્તિને કોરોનાથી ન ડરવા તેમજ લક્ષણ જણાય તો અહીંની સરકારી હોસ્પિટલો સંપર્ક સાધવા હોસ્પિટલના જનરલ મેડિસિન વિભાગના ડોક્ટર પાર્થ વાઘાણી દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે। હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જતા રહ્યા હોય એની માટે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગે સૂચના અનુસાર જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં પૂરી વ્યવસ્થા કરી દીધેલી છે। એમાં હાલમાં 150 જેટલા દર્દીના કોટ છે આઇસોલેશન વોર્ડમાં, તથા 48 જેટલા વેન્ટિલેટરની સુવિધા બી ઉપલબ્ધ થઈ ગયેલી છે, તથા ઓક્સિજન સપ્લાય અને પૂરતા પ્રમાણે દવા બી અહીંયા જનરલ હોસ્પિટલમાં દવા તથા મળી રહી છે। હવે જ્યારે કોઈ દર્દીને કોઈ શંકાસ્પદ દર્દી હોય એની માટે કોઈ લક્ષણો હોય એ દર્દી માટે અહીંયા આપણે RT-PCR અને રેપિડ ટેસ્ટિંગ બી ચાલુ છે। તો આપણે કોઈ પણ દર્દી અહીંયા જનરલ હોસ્પિટલમાં 24 કલાક સારવાર લઈ શકે છે તથા ટેસ્ટિંગ કરી શકે છે। જેની માટે અત્યારે કોરોના માટે અત્યારે ડરવાની જરૂર નથી। એની માટે તમે અર્લી ટેસ્ટિંગ કરી શકો અને આઇસોલેશન તથા માસ્ક પહેરીને આપણે કોરોનાથી બચી શકીએ છીએ। હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જતા રહ્યા હોય એની માટે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગે સૂચના અનુસાર જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં પૂરી વ્યવસ્થા કરી દીધેલી છે। એમાં હાલમાં 150 જેટલા દર્દીના કોટ છે આઇસોલેશન વોર્ડમાં, તથા 48 જેટલા વેન્ટિલેટરની સુવિધા બી ઉપલબ્ધ થઈ ગયેલી છે, તથા ઓક્સિજન સપ્લાય અને પૂરતા પ્રમાણે દવા બી અહીંયા જનરલ હોસ્પિટલમાં દવા તથા મળી રહી છે। હવે જ્યારે કોઈ દર્દીને કોઈ શંકાસ્પદ દર્દી હોય એની માટે કોઈ લક્ષણો હોય એ દર્દી માટે અહીંયા આપણે RT-PCR અને રેપિડ ટેસ્ટિંગ બી ચાલુ છે। તો આપણે કોઈ પણ દર્દી અહીંયા જનરલ હોસ્પિટલમાં 24 કલાક સારવાર લઈ શકે છે તથા ટેસ્ટિંગ કરી શકે છે। જેની માટે અત્યારે કોરોના માટે અત્યારે ડરવાની જરૂર નથી। એની માટે તમે અર્લી ટેસ્ટિંગ કરી શકો અને આઇસોલેશન તથા માસ્ક પહેરીને